પપ્પા કેસુડાનો કલર કેમ આવો જાય છે મસ્તીનો? અસલ લાગે એમ? હા. અને આમાં કેસુડા આવે એટલે સમજી લેવાનું કે હોળી એટલે આપણે જેને ઉતાહણી કહીએ એ નજીક આવે છે. પહેલાંના લોકો હતા તો અહીંયા આવા કેમિકલના ને એવા કલર ના મળતા ને તો અહીંયા લોકો આનો કલર તરીકે ઉપયોગ કરતા. હવે એનો ફાયદો શું હતો કે આ છે કેસુડો એટલે આને પલાસી ઘણી જગ્યાએ કહેવામાં આવે. એટલે આના જે ફૂલનો રસ હોય ને એ શરીરની ત્વચા માટે બહુ જ સારો કહેવાય, કેસર જેવો જ આમ કલર જો એનો હાઈ ક્લાસ. તો પહેલાંના જમાનામાં લોકો આના વડે હોળી એટલે ધૂળેટી રમતા અને એનાથી બધાયને ફાયદો થતો. પણ હવે શું છે, આ ધીમે ધીમે ખાખરો આ બધી જગ્યાએથી ઘટી ગયો અને હવે બધી જગ્યાએ આ ખાખરો મળતોય નથી. અને હવે રંગથી માણસ હોળી ઉજે કરે એ બધાને નુકસાન કરે. જો આના વડે હોળી કે ધૂળેટી રમવાનું થાય તો આપણા શરીરને ફાયદો થાય. એટલે આપણા ગઈઢા હતા એ આમ ગણો તો આપણા કરતાં ઘણા હોશિયાર હતા. એ લોકો આના વડે ધૂળેટી અને રંગે રમતા કે જેથી રંગે રમી લઈએ અને બીજા લોકોને ફાયદોય થાય. એટલે આપણે એમ જ કરવાનું છે. આ વખતે આ બધા ભેગા કરી અને આના હું અહીંયા રમવાનું પણ છે અને આનો આપણે હાબુય બનાવવો છે. કારણ કે આ સિવાસી વરસમાં એક જ વાર આવે, પાછો જડે નહીં. એટલે આપણે આનો હાબુય બનાવવો છે અને આના વડે હોળી રમવી નાહવું છે. હા, નાહવું છે આના વડે. નવાય તો કાંઈ નહીં આના વડે. આને ગરમ પાણી આનો પાવડર હોય આને હુકવણી કરી અને આનો પાવડર થઈ જાય ને પછી એને કાપડમાં પોટલી વાર લેવાની અને એ પોટલીને સેજ ગરમ પાણીમાં નાખો એટલે આ કેસુડાનો બધોય રંગ હોય ને એ પાણીમાં વહી જાય ને એના વડે નાવ તો શરીરમાં ઘણા ફાયદા થાય એવું આયુર્વેદિકમાં લખેલું છે કે આના ફાયદા ઘણા છે. ને આપણા ગઈઢા આનો પહેલાં ઉપયોગ કરતા તો એનો ફાયદો હોય તો જ આનો કરતા હોય. એટલે આપણે એ કરવાનું છે. કેવી રીતે આનો ઉપયોગ કરવો તો કે આના કેસુડા જ્યારે હુકાઈ જાય આના પાંદડાને હુકવણી કરી નાખવાની, પછી એનો ભૂકો કરી નાખવાનો આ ફૂલનો અને પછી એક પોટલીમાં વારી અને નાવાનું પાણી હોય એમાં 10 થી 15 મિનિટ રાખી દેવાનું. એટલે આ કેસુડાનો જે રંગ હોય એ બધો પાણીમાં શોષાઈ જાય અને એના વડે નાહવાથી શરીરને ચામડીમાં ઘણો ફાયદો થાય છે.